ભાઈ પાણી પાણી ઓય ઓય ભાઈ મગનલાલ મહેસાણામાં જે આવ્યું છે તંકુસની એક્ઝેક્ટ સામે ત્યાં જમી લીધા છે. જમી અને અમારી મિલેનિયમ ટાઇલ્સ આવી ગઈ છે. જે જેટલા ઘર અમે બનાવ્યું છે બધા ઘરોમાં આ ટાઇલ્સો લાગે છે. એના વિશે તમને હું માંડીને કે ભાઈ ચડાવો તો ખરા. આજે અમારો કરજીસરમાં જે ઘર બનવા જઈ રહ્યો છે તો એની ટાઇલ્સો આવી ગઈ છે ને જેટલા ઘર બને છે એની ટાઇલ્સો એક સાથે આવી ગઈ છે. આમ તો મુકેશ અંબાણીથી લઈને ખજૂરભાઈથી લઈને ગુજરાતમાં જેટલા અમે ઘર બનાવ્યા છે તમામ જગ્યા પર મિલેનિયમ ટાઇલ્સ અમે વાપરીએ છીએ. તો આ જેટલી ટાઇલ્સો છે ઠલવી નાખીએ પછી કરજીસરમાં જે ઘર બને છે એની ટાઇલ્સનું કામ ચાલુ કરીએ. ચલો ભાઈ જાણે તો આપણે જેટલા લોકો કામ કરીએ ને તો બપોરે 1 થી 3 કામ કરવાનું જ નહીં કોઈને. આમાંથી કોઈક નહીં આપણી ટીમમાંથી બીમાર પડ્યું ને તડકાના લીધે લૂ લાગવાના લીધે હેરાન થયો ને તો આપણા કામમાં ટોટલ ઇફેક્ટ પડી જાય. 3 થી ભલે રાતે 12, 2, 3 વાગે પણ આપણી ટીમનો આજથી આ નિયમ. વાળના ડૂચા નીકળી ગયા. ગરમી બહુ છે, લૂ લાગે છે અને 44 ડિગ્રી છે અત્યારે. પણ વાતો કરતા કરતા એવા કામ આગળ કેવી રીતના વધારશું, ગરમીમાં કેવી રીતના કામ આગળ વધારવું એ બધી વાતો કરી. હવે અહીંયા અમારી એક જગ્યા છે, અમારા અશોકભાઈ છે ખમણવાળા, તો એમની ત્યાં બધી ટાઇલ્સો ઉતારીએ ને પછી જ્યાં જ્યાં ઘર બને છે ત્યાં ત્યાં આપણે ઘરમાં આપણે ટાઇલ્સ નાખશું. જ્યાં વસઈ આવી ગયું વસઈ ગામ. હવે જીવન નીચે રે અહીંના વાયરોના કોઈ ભરોસા નહીં હો ભાઈ. ઉપર વાયર છે બસ. અરે ભાઈ यहाँ पे 2 झाड़ है बस भाई આવો તો કોક ઉતારવા. બાપે બધું બળે કેટલું. આરામથી જોજો. બસ નીચે ઉતારો ને ભાઈ. પેલા તો કોક પાણી લાવો, પાણી બહુ તરસ લાગી ભાઈ. પાણી ઓય ટાયર ફૂટ્યું. ઓ માય ગોડ ભાઈ એટલો ડેન્જર સાઉન્ડ આવ્યો ટાયર ફાટવાનો. આ જુઓ. अरे भाई આ લોખંડનો પાઇપ અંદર ઘૂસી જાત ને. અરે ખોટું કર્યું. હવે यहाँ से निकलना पड़ेगा ना ભાઈ. ગાડી હવે અહીંથી જ ખાલી કરવી પડશે. ટાયર ફાટી ગયું, બ્લાસ્ટિંગ થયું જોરદાર અને અહીંયા લોખંડનો પાઇપ હતો જેના લીધે કામ બગડી ગયું છે. હવે ટાઇલ્સો બધી અહીંયા જ ખાલી કરવી પડશે તો જ ગાડી હટશે કારણ કે ટાયર બ્લાસ્ટ થઈ ગયું છે. ભાઈ કોને ઓ માં આ દાદાને જો લોહી નીકળ્યા. અરે અવાજ એટલો ડેન્જર અવાજ આવ્યો ને કોઈથી હું ટેન્શનમાં આવી ગયો છું. આપણે ટાઇલ્સો અહીંયા જ ઉતારવી પડશે. હવે ગાડી એક ડગલું આગળ નહીં વધે. કોને વાગ્યું કોને પણ ઓય બીજા પકડી રાખો. તમે પેલા નીચે ઉતરી જાઓ. ભાઈ રૂમાલ લાવ. ક્યાં વાગ્યું? બહુ ધ્યાન. હું એટલે કહું કે ભાઈ બહુ સાવચેતી રાખવાની. ટાઇલ્સ વાગે જ ગમે ત્યારે. ભાઈ નિલેશભાઈને વાગ્યું હાથમાં. જ્યારે ટાઇલ્સ ઉતારતા હો ને ત્યારે બહુ ટાઇલ્સનું ધ્યાન રાખવાનું કારણ કે ટાઇલ્સની અંદર જે 2 ટાઇલ્સ ભેગી હોય ચીપટી આવવાના કારણે લોહી નીકળે જ છે. અને આ અમારો ઓલવેઝ બનાવ બન્યો છે કે જ્યારે ટાઇલ્સો ઉતારતા હોય ને ત્યારે વાગ્યું જ છે બધાને. એ બરે ભાઈ આવી રીતના ટાઇલ્સ ઉપડે છે. આવજો ભાઈ. પકડો ને ભાઈ. એક કરવા કરતા બે થઈ જાવ તોય વાંધો નહીં. આવો આરામથી પકડો. કેવું છે વાગ્યું કે બરાબર? દબાઈ નાખો. ખુલ્લું રાખવાનું કીધું. એ થરાદથી આવ્યા છે, પોતે કલાકાર છે. કોઈ અપેક્ષા કોઈ આશા વગર અહીંયા આવ્યા છે. આજે સેવા માટે આવ્યા ને મુહૂર્ત થઈ ગયું એમનું. હલો. કાલે રાત્રે થોડુંક લેટ થઈ ગયું હતું એટલે સવારમાં ઉઠીને પાછા અહીંયા આવી ગયા છે. મહેશ દાદા આજે ખાસ આવ્યા છે. ઘણા લોકો પૂછતા હતા કે ભાઈ મહેશ દાદા કેમ નથી દેખાતા. મહેશ દાદાએ આજે એની આમ જોવા જઈએ તો વેરી હાઈ ટાઈટ શેડ્યુલને સાઈડ પર મૂકીને આજે ખાસ સેવામાં આવ્યા છે. હમણાં મહેશ દાદા તેલના બિઝનેસમાં લાગ્યા છે એટલે હવે અમને ટાઈમ નથી આપતા. શું કહે છો મહેશ દાદા? બોલો તો હવે બોલવાની બંધ કરી દીધું. વિચાર કરો. એવું કઈ નથી તેલના બિઝનેસમાં પણ આમાં બધે કામ અલગ ડિવાઈડ કરીએ તો પોગી વળીએ. મહેશ દાદા ઓહો અમારા લેબાજી ખાસ ડોંગરવાદી ખાસ અમારા લેબાજી આજે સેવામાં આવ્યા છે. અને આજે અમારું ટાઇલ્સનું કામ છે. આજે બિફોર અને આફ્ટર બધું એક સાથે બતાવશું તમને.
તમને. આવી જાવ આ સાઈડ. દર વખતે અમે ગ્લોસી ટાઇલ્સ લગાવતા હતા, પણ આ વખતે મેટ ટાઇલ્સનો ઉપયોગ કર્યો છે. આ ટાઇલ્સ તમે જુઓ, એકદમ મેટ સ્ટાઇલમાં છે ટાઇલ્સ. તો મહેશ દાદા શું કહેશો? ટાઇલ્સ નું સિલેક્શન બહુ જોરદાર છે આ વખતે. સારું ઘર બનાવ્યું છે. આમ તો થોડુંક આમ ટાઇલ્સ છે, દાદા થોડીક લાઇટ છે, મેટમાં પાછી લાઇટ છે ને. આ છે બાથરૂમ, બંને ભાઈઓ માટે ખાસ. જેટલી જગ્યા હતી એટલી જ આપણે જગ્યા વાપરી છે. ઉપર પીઓપી નું કામ તમે જુઓ, કાલે પીઓપી નું કામ મોસ્ટલી થઈ ગયું. અમે ટાઇલ્સમાં બિઝી હતા, એટલે ટાઇલ્સ નું કામ આખો દિવસ સવારથી લઈને રાતના નહીં તો 10 સાડા 10 સુધી અમે ટાઇલ્સ નું કામ કર્યું. આ પીઓપી નું કામ એ દરમિયાન અમારી જે પીઓપી ની ટીમ છે કરીને જતી રહી. બહાર આ જગ્યા છે, આ જગ્યા પર અમે ઓસરી બનાવીએ છીએ. ઉપર છત ટાઈપ રાખ્યું છે, થોડુંક ઓલી સાઈડ ધાબુ પણ રાખ્યું, આ સાઈડ ધાબુ પણ રાખ્યું છે. બીજું આ ભાઈ સેક્શન વિન્ડો માટે હવે આવી જાવ તો લાગી જાવ, કરી નાખો. સેક્શન વિન્ડો નું કામ ચાલુ થઈ ગયું છે. આ જગ્યા પર ટેરેસ છે, અડધું ટેરેસ છે અને અડધું અમે આ છજ્જા ટાઈપ રાખ્યું છે, જેથી કરીને થોડું કાઇન્ડ ઓફ ડિઝાઇન વાઇઝ લાગે. લાવો પાણી લો. આજ હમ બનાએંગે ટાઇલ્સ કી રેસીપી. કમર બહુ દુખે છે. ટાઇલ્સ ની રેસીપી આપણે આજે કરશું. પેલા ઓલા ખાપા પાડ નાખું, આમ પેલા પાણી નાખું ને. ટાઇલ્સ માં પેલા આજે ગોળ છે, ગોળ ને બધે એડજસ્ટ કરવો પડે. વધી न है. अभी हम लोग डालेंगे थोड़ा ऐसा चीरा पाड़ने का. આવી રીતના કરો અને એમાં પછી પાછું માલ નાખી દો. નાખ દે શિવ, નાખ. આવી રીતના પાછું નાખો એટલે અંદર માલ પ્રોપર ભરાય. ક્યાં બાત જોઈએ એમ. આનો કરવાનું દાદાજી તો ઘાત કરી દીધો એમ. મને એમ કે 4 હાથ જરી પકડી નહીં. અને એવા ચાલાક ને કે આમ બસ મારી આંગળી દબાવી ન જોઈએ એમ. દુનિયાની ભલે આંગળીઓ દબાઈ જાય ને લોહી નીકળી જાય. કાલ અમારા ઓલા ભૂદેવની આંગળી દબાઈ ગઈ લોહી નીકળી ગયા હતા. દાદા સમજી ગયા કે આડા આજે મારો વારનો મળે. હું ઢોકળા કેમ કાપતો એવું લાગે. આ ટાઇલ્સ નું અત્યારે કામ કરું ને તો આ કામ કરવાનું આવે ને ત્યારે મને એમ લાગે હું ઢોકળા કાપું છું. પછી આમ આડા ઉભા મારે ને તો કાજુ કતરી ટાઈપ પણ લાગે. આ પકડજો, મૂકું છું ધીમે ધીમે. ધીમે કયો. બિટ્ટુ આ ખજૂરભાઈ જો મળવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એકદમ મજામાં, શાંતિ. આજે વરસાદ પડે છે કે હું? ગરમીમાં ધ્યાન રાખજો તમારું બધા. ચાલો જય. ગરમી ફરો છો ને ભાઈ. મહેનત કરીએ ભાઈ, લોકોનું કામ તો થાય ને. બે બિચારા પેલા તડકામાં બેહે, આપણો જીવ હાલે નહીં. જલ્દી થઈ જાય તો સારું. અંદર બેહો એટલી ઠંડક છે ને, બહુ મસ્ત મજા આવે. બપોરનો 1:30 વાગ્યો છે, જમી લઈએ. આખી ટીમ અહીંયા છે. ગરમી સખત છે અને હર એક વ્યક્તિને 2 હાથ જોડીને વિનંતી કરું છું, જેટલા ગુજરાતી છે તમામ ગુજરાતીઓને કહું છું કે ઉનાળો છે, તમારા ઘરની આજુબાજુમાં કે તમારા રોડની આજુબાજુમાં કે તમારા ખેતરની આજુબાજુમાં એક ઝાડ એટલીસ્ટ વાવો. અત્યારે જે દિવસે ને દિવસે ગરમી વધી રહી છે એનું મોટામાં મોટું કારણ એ છે કે આપણે ઝાડ કાપીએ છીએ ને એના લીધે વાતાવરણ બગડી રહ્યું છે. નેચરલ ગ્લોબલ વોર્મિંગ પર અસર થઈ રહી છે. એટલે પ્લીઝ જેટલા મારા ભાઈઓ છે તમામને વિનંતી કરું છું કે ભાઈ એક ઝાડ એટલીસ્ટ વાવજો. ભયંકર ગરમી છે અને ગરમીનું કારણ છે ઝાડ રોપો. ચાલ આમ જાવ દે, આમ એક કરીને જાવ દો. દહીં તિખારી છે ભાઈ, દહીં તિખારી પણ છે આજે. દહીં તિખારી આપણે કેમ લેવું? આપણે વાટકા તો છે નહીં, हमारे पास वाटका नहीं है, इसलिए हम दही तिखारी का लाओ भाई है हमारे पास वाटका. हाँ છે. ગરમીમાં મોટામાં મોટો પ્રશ્ન ઓલવેઝ એ ઉભો રહીને કે ગરમી એટલી લાગતી ને ખબર નહીં, કુદરતી ખાવાનું જ ન ભાવે. એવું થાય કે નહીં? આમ અંદરથી ભૂખ લાગી હોય બહુ કે આપણે આજે ખાઈ જ જવું છે જે મળે, પણ પછી ખાવા બેસે ને એટલે ભૂખ જ ન લાગે. સો ये है हमारी दही तिखारी. મગ છે, ગોળ છે, ટમેટા છે, ભાખરી છે ને દહીં તિખારી છે ને પાપડ છે. પણ પ્રશ્ન આખો એ છે કે ગરમીમાં ખાવાનું ભાવતું નથી. તો જે કોઈ સલાહકાર હોય જરૂરથી અમને જણાવજો કે ભાઈ ગરમીમાં ભૂખ લાગે પણ જ્યારે જમવા બેસીએ તો ગરમીના કારણે ભૂખ નથી લાગતી અને ખવાતું નથી. તો એના માટે શું કોઈ ઉપાય છે જરૂરથી કહેજો. મને અને મારી ટીમને બહુ જરૂર છે. તડકાના હિસાબે તડકામાં પાણી જ ભાવે, બીજું કશું જ ન ભાવે. તમે આ હનુમાન દાદાની કૃપા કયો, તમે કિસ્મત કયો, ડેસ્ટિની કયો, ખબર નથી. પણ આજે ચમત્કાર એવો થયો કે અમે બપોરે જમવા બેઠા વડસમા ગામમાં અને જમતા એવું થયું અમારી સાથે કે જમી અને ઊભા થયા. હું જસ્ટ ઊભો થયો અને મેં કીધું કે ચાલો હાલો ગાડી કાઢો. એટલું ખાલી બોલ્યો ને ગાડી ઓટોમેટિકલી રિવર્સ થઈ અને મારી બાજુમાંથી નીકળી ગઈ. એટલી સ્પીડમાં નીકળી અને જોરથી ભટકાણી. પાછળ જે અમારો શેડ હતો, જાળીનો શેડ હતો એની યારે ભટકાણી. એના સહારે ગાડી આખી ઊભી રહી ગઈ. અમે દોડીને પાછળથી 10
10-15 જણાએ થઈને ભેગા થઈને ગાડી બહાર કાઢી. અમે ગાડી બહાર કાઢ્યા પછી ગાડીની એક ખરોચ નથી. મને એવું લાગ્યું કે ભાઈ ગાડી રિવર્સ થઈ ગઈ એટલે કદાચ હેન્ડબ્રેક નહીં ચડી હોય. દોડીને એ જોયું તો ગાડીની અંદર હેન્ડબ્રેક ચડેલી હતી. એટલે આ હનુમાન દાદાની કૃપા તમે કહી શકો કે કોઈને ખરોચ નથી આવી. પણ ગાડી વિચારવાનો પ્રશ્ન એ હતો કે ઓટોમેટિકલી ગાડી રિવર્સ કેમ ગઈ? ત્યાં કોઈ ઢાળ નતો, અમે ત્યાંથી નીકળી ગયા. પણ આને એક કિસ્મત કહેવાય, એ એક દાદાનો ચમત્કાર કહી શકો તમે કે જીવનમાં તમે કોઈની સેવા કરો ને તો એ આડે આવે છે. તમે કોઈ ગરીબનું કામ કર્યું હોય તો એ પણ આડે આવે છે. અત્યારે કરજીસણમાં અમારું કામ ચાલુ છે. કામ પતે એટલે પાછી આગળની વાત તમને કહીશ. આ એટલા માટે કહું છું તમને કે ભાઈ મારી સાથે જે પણ વસ્તુ બનતી હોય ઓલવેઝ તમારી સાથે હું શેર કરું છું. એટલે આ એક નાનકડો ઇન્સિડન્ટ હતો એ તમારી સાથે શેર કર્યો. કરજીસણ ગામના રમણભાઈ છે જે આંખે જોઈ નથી શકતા. એમની ઈચ્છા એવી છે કે ભાઈ ખજૂરભાઈનો અવાજ સાંભળવો છે. પોતે આવી નથી શકતા પણ આપણે એમને મળવા જઈએ. કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. હવે કંઈ જોઈતું નહીં, મોક્ષ જોઈએ છે. એટલે તમે ધર્મનું કામ કરો છો એટલે તમારી મારે એ જ દુઆ જોઈએ છે. પૈસો જોઈતો નહીં, સોનાની ઈંટો જોઈતી નહીં. વાહ ભાઈ વાહ, બસ મોક્ષ જોઈએ છે. બહુ સરસ, બહુ સરસ. એટલે મેં તમને બોલાયા બે વખત થાય ના કરે. થોડું ઘણું તમારું ધર્મ મારામાં આવે તો મને મોક્ષ મળે. બસ આ ભારી ભાવના. વાહ ભાઈ વાહ. અમારા જેઠ ગોડા હ બેની સેવા કરું. તમે સારું કરો છો એ જ મને ગર્વ છે. આવા સમયની અંદર આવા માણસો પડ્યા છે એ આજે 65 વર્ષે મને ગર્વ થઈ ગયો. મારા ઘેરથી 15-16 વર્ષથી વતરાસ હતો એમની હું સેવા કરું છું. મારા જેઠની હું સેવા કરું. એક્સિડન્ટ થયું હતું 6 મહિના સુધી એમને સંડાસ ને બધું મેં કર્યું. જો સુધી મારાથી બનશે તો સુધી બેની સેવા કરી. બેની સેવા તમે હવ ભગવાન હાથ પગ હાજર રાખજો. ખજૂરભાઈ આવો અને ભગવાન આવા ને આવા ખજૂરભાઈ જેવા દીકરા બીજા પાકજો. તું સેવા કર. પાલીબેન છે જે એમના હસબન્ડ છે, આ 17 વર્ષથી જોઈ નથી શકતા. કરજીસણ ગામના રમણભાઈ આ હરિયાણ પ્લેટો નાખી. એમના જેઠ છે. એમનું ટોયલેટ બાથરૂમ પોતે થોડાક માનસિક છે એક્સિડન્ટના કારણે. પણ આ બંનેની સેવા આ પાલીબેન કરે છે. કરજીસણ ગામના છે. આરામથી 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 લેજે. જોજે નીચેનો અડે નહીં. જોજે મૂકતો નહીં અત્યારની મૂકતો. હા ના તો ગોઠવતો જ જા. જોજે અડે નહીં. કાંઈ નાખ. આજે આખો દિવસ ટાઇલ્સમાં જ વીયો ગયો. નીચે ફ્લોરિંગની ટાઇલ્સ કરીને હવે ધાબાની ટાઇલ્સ કરીએ છીએ. આજ માટે આટલું જ છે. મળીએ છીએ પાછા કાલે ફરી પાછા કામની શરૂઆત કરશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા પોતાનું ધ્યાન રાખજો અને ઉનાળાની અંદર એટલીસ્ટ એક ઝાડ જરૂર તમારા ઘરની આજુબાજુમાં રોપશો. જેટલા સ્કૂલના વિદ્યાર્થીઓ છે, જેટલા નાના બાળકો છે જે મારા કોમેડી વિડીયો જોવે છે, એવા તમામ બાળકોને કહું છું કે તમારા ઘરની આજુબાજુમાં, તમારા ગામમાં, તમારી સ્કૂલમાં બધી જગ્યા પર એટલીસ્ટ એક ઝાડ જરૂરથી વાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે ફરી પાછા મળશું પણ આજ માટે આટલું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.